ચંડીસર HPCL ટર્મિનલ ખાતે મોક ડ્રીલ યોજાઈ। સાયરન વાગવાની સાથે મોક ડ્રીલ શરૂ કરાઈ। એમ્બ્યુલન્સ ફાયર વિભાગના સાયરનોના અવાજથી વિસ્તાર ગુંજી ઉઠ્યો। પહેલગામ હુમલા બાદ ભારત સરકારે આતંકીઓના અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી લીધો બદલો। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશમાં કરાયું મોક ડ્રીલનું આયોજન। બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળ પર મોક ડ્રીલનું કરાયું આયોજન। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આગ બોમ્બ પર એર સ્ટ્રાઇક સહિતના ઘટનાનું કરાયું મોક ડ્રીલ। કોઈ ઘટના બને તો લોકોને કઈ રીતે બચાવ કરી શકાય, કઈ રીતે સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે સહિતની મોક ડ્રીલ યોજાઈ। પ્રાંત અધિકારી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમોએ કર્યું મોક ડ્રીલ। આજુબાજુ ગામડાના લોકો પણ પહોંચ્યા મોક ડ્રીલ જોવા માટે। સરકારે પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો તેની લોકોમાં ખુશી। જિલ્લાના અલગ અલગ 3 જગ્યાએ અત્યારે હાલ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ મોટા ભાગરૂપે હાલ ચંડીસર ખાતે આપણે જે રિસ્પોન્સ ટાઈમ જે છે અલગ અલગ વિભાગનો અહીંયા રિસ્પોન્સ કરવાનો એ ટાઈમ કઈ રીતે ઘટાડી શકાય અને એ બાબતનો કઈ અડચણો આવે છે, કઈ ત્રુટિ રહી જતી હોય તેને પરિપૂર્ણ કરવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જો કોઈ કેઝ્યુલિટી હોય તો એને કઈ રીતે નિવારી શકાય અને આપણે એના કઈ રીતે રિસ્પોન્સ આપણે આપી શકીએ એના માટેનો આ નોટડાઉન છે। આમાં હાલમાં જે આપ મોક ડ્રીલ જોઈ રહ્યા છો એ ખાસ કરીને એના માટે જ અત્યારે હાલમાં ચાલી રહી છે કે દરેક ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે સંકલ્પ નાખે અને કોઈ પણ કોઈ ઘટના બને તેના ત્વરિત પગલાં લઈ શકાય। આભાર। જે આતંકવાદી હુમલો થયો એના અંતર્ગત સરકારે આજે મોક ડ્રીલ આખા દેશમાં યોજવાનું નક્કી કર્યું। એમાં અત્યારે ચંડીસર ખાતે HPCL પાસે આ ભવ્ય જબરજસ્ત મોક ડ્રીલ યોજવામાં આવ્યું અને કલેક્ટરશ્રી અને તથા અહીંયા બનાસકાંઠાના સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓના બધા સંયુક્ત ઉપક્રમે જે જબરજસ્ત આ યોજવામાં આવેલું મોક ડ્રીલની અંદર જે સિંદૂર ઓપરેશન તરીકે ગવર્મેન્ટે જે જાહેર કર્યું છે, ભારત સરકારે જે હુમલો કરવા માટે તૈયારી કરી છે એના અંતર્ગત આજે જબરજસ્ત રીતે મોક ડ્રીલ અહીંયા યોજવામાં આવ્યું અને મોક ડ્રીલમાં અમે ચંડીસર GIDCના સભ્યો અને ગામના ચંડીસર ગામના બધા ભેગા થઈ અને આ મોક ડ્રીલને અમે જોયું અને એ માટે જે યુદ્ધ થાય તો અમે પૂરેપૂરી તૈયારી સાથે અહીંયા બધા બેઠા છીએ અને પૂરેપૂરી તૈયારી અહીંયા અમને જોવા મળી। એ રીતે બધા એ અંતર્ગત અમે આ કામ કરવા માટે તૈયાર છીએ। તો સરકારને અમારી સખત અપીલ છે કે આની પૂરી રીતે એને બદલો વાળે અને એમાં બધા જ સાથે સહકાર આપવા માટે તૈયાર છીએ। થોડા દિવસ પહેલાં જે આપણા ઉપર હુમલો થયો હતો આતંકવાદી પહેલગામમાં, એના પછી સરકારે આપણે જે પહેલ કરી કે ગમે ત્યારે આવું થાય તો આપણે નાગરિક કઈ રીતે જાગૃત રહેવું એની પહેલ કરી છે અને એના માટે મોક ડ્રીલ ગોઠવ્યું હતું તો બધાએ સાથ સહકાર આપી અને એને સફળ બનાવી। ભારત સરકારે જે યોજના કરી છે કે ગમે ત્યારે આવું થાય યુદ્ધનું તો આપણે કઈ રીતે જાગૃત રહેવું એના માટે નાગરિકોને જાગૃત કર્યા છે।